સુરતમાં ખટોદરા પોલીસ લોકોના વારે આવી છે. ખટોદરા પોલીસ મથકના પીઆઈ બીઆર રબારી મેદાને ઉતર્યા છે. ખાડીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને જે લોકો ખસી નથી રહ્યા તેમને સહી સલામત સ્થળે ખસી જવા માટે પીઆઈ વિનંતી કરી રહ્યા છે. ખાડીનું જળ લેવલ સતત વધી રહ્યું છે અને આવી સ્થિતિમાં મહિલા અને બાળકોને સહી સલામત સાથે લઈ જવા સૂચના ખટોદરા પીઆઈ બીઆર રબારી આપી રહ્યા છે અને તેમણે કહ્યું કે જો તમે નહીં ખસો તો તમને બળજબરીથી ખસેડવામાં આવશે, કારણ કે લોકોના જીવ પોલીસ માટે મહત્વના છે. કોઈ પણ વ્યક્તિની જાનહાનિ ન થાય તે માટે ખટોદરા પોલીસે કામગીરી શરૂ કરી છે. ખાડી નજીક આવેલા વિસ્તારોમાં મધરાત્રે જ મોનિટરિંગ કરવામાં આવતું હતું. એડવાન્સમાં લોકોને સ્થળાંતર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા, પરંતુ સ્થિતિ એવી સર્જાઈ હતી કે સંખ્યાબંધ લોકો મૂળ સ્થાનેથી જવા માટે તૈયાર ન હતા. સવારે ફરી એક વખત સમજાવ્યા પછી સ્થળાંતર માટે તૈયાર ન થનારા લોકોને પોલીસની મદદ લઈ શેલ્ટર હોમમાં ખસેડ્યા હતા. તો 750થી વધુ લોકોને સ્થળાંતર કરાયા હતા. મીઠી ખાડી, સરથાણા કોમ્યુનિટી હોલ, લિંબાયત, વરાછા એ, વરાછા બી અને અઠવામાં રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરી હતી અને અહીં હકીકતમાં કઈ કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા તે અંગે સમીક્ષા કરી હતી. જ્યાં ફૂડ પેકેટની જરૂર હતી ત્યાં ફૂડ પેકેટ, પાણી, મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે. 5-5, 6-6 ફૂટ પાણી ભરાતા લોકોએ કેશ ડોલ અને સહાયની પણ માંગણી કરી હતી. તો આ બાબતે કલેક્ટર સાથે પણ ચર્ચા કરી હતી અને રેડ એલર્ટ હોવાને કારણે હજુ પણ ખાડીના લેવલનું 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખાડીનું પાણી ઝડપથી ડિસ્ચાર્જ થઈ શકતું ન હોવાને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ઉપરાંત ઉપરવાસમાં વરસાદના કારણે પણ ખાડી નજીકના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને કોઝનું લેવલ પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં ખટોદરા પોલીસ લોકોના વારે આવી છે. ખટોદરા પોલીસ મથકના પીઆઈ બીઆર રબારી મેદાને ઉતર્યા છે. એક તરફ ખાડીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, તો જે લોકો ખસી નથી રહ્યા તેમને સહી સલામત સ્થળે ખસી જવા માટે પીઆઈએ વિનંતી કરી હતી. આવી સ્થિતિમાં મહિલા અને બાળકોને સહી સલામત સાથે લઈ જવા માટે સૂચના આપવામાં આવી હતી, કારણ કે ખાડીનું જળ સ્તર સતત વધી રહ્યું છે. તો ખટોદરા પીઆઈ બીઆર રબારીએ કહ્યું કે જો નહીં ખસો તો તમને બળજબરીથી ખસેડવામાં આવશે અને લોકોને જીવ પોલીસ માટે મહત્વના છે. તો કોઈ પણ વ્યક્તિની જાનહાનિ ન થાય તે માટે ખટોદરા પોલીસે કામગીરી આરંભી છે.